ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ. ચેપ્ટર નંબર 10 ટોપિક આવે છે વેરિયેબલ. નેક્સ્ટ ટોપિક આવે છે વેરિયેબલ. એ સી પ્રોગ્રામ જનરલી accept input. These input come in form of data. સી પ્રોગ્રામ સામાન્ય રીતે ઇનપુટને સ્વીકારે છે. ધીસ ઇનપુટ કમ્સ in a form of data, બરાબર. and to store manipulate a data we use memory space, બરાબર. તે ડેટાનો સંગ્રહ અને ઉપયોગ કરવા માટે મેમરીમાં જગ્યાનો ઉપયોગ કરે છે. The data within this memory space can vary based on the operation performed on it. The data within the memory space referred by a name known as variable, બરાબર. મેમરીમાં આપેલા જે ડેટાને આપણે વેરિયેબલ તરીકે ઓળખતા હોઈએ છીએ, આપણે ઓળખવાના છે, બરાબર. The data it is capable of changing itself is called variable. And to define a variable name is we have to adhere to certain rules, બરાબર. આપણે સી ભાષામાં વેરિયેબલ નામ આપણે જે આપણે ડિફાઇન કરીએ છીએ કરવામાં આપણે કેટલાક રૂલ્સ લાગુ પાડવાના હોય છે, બરાબર. તે રૂલ્સ શીખવા આપણે જરૂરી છે. તો આ જે રૂલ્સ છે એ નીચે મુજબ છે. અહીંયા ધેઝ રૂલ્સ હેવ બીન, બરાબર. અહીંયા આ બધા રૂલ્સ આપેલા છે. એમાં ફર્સ્ટ ઓફ ઓલ છે વેરિયેબલ નેમ કેન નોટ બી સેમ એઝ કીવર્ડ, બરાબર. જે વેરિયેબલનું નેમ છે એ સેમ કીવર્ડ જેવું ન હોવું જોઈએ એમ કહે છે, બરાબર. નેક્સ્ટ આવે છે વેરિયેબલ નેમ કન્સિસ્ટ ઓફ લેટર, ડિજિટ એન્ડ અંડરસ્કોર, બરાબર. વેરિયેબલ જે નામ હોય છે એમાં જે આ લેટર્સ, ડિજિટ અને અંડરસ્કોરનો આપણે યુઝ કરી શકીએ છીએ. નો અધર સ્પેશિયલ કેરેક્ટર ઇન અલાઉડ, બરાબર. આપણે જે પહેલાં શીખાતા જે આની પહેલાં સ્પેશિયલ કેરેક્ટર એ આમાં અલાઉડ નથી. નેક્સ્ટ રૂલ્સ છે ધ ફર્સ્ટ કેરેક્ટર ઓફ અ વેરિયેબલ નેમ મસ્ટ બી લેટર ઓર અંડરસ્કોર. ચલના જે આ વેરિયેબલ જે નામનો હોય એમાં ફર્સ્ટ જે આલ્ફાબેટ હોય છે અથવા તો અંડરસ્કોર હોય તે જરૂરી છે. The maximum length of variable name as per ANSI standards, બરાબર. જે standards is 31 character. However, it dependent on compiler, બરાબર. તે મેક્સિમમ સાઇઝ 31 કેરેક્ટર સુધીની હોય છે અને જો કે કમ્પાઇલર પર તે આધારિત છે, બરાબર. તે ડિપેન્ડ ઓન કમ્પાઇલર. The variable names are case sensitive, hence num and num are considered as different variable. જે આ વેરિયેબલ્સ છે એ કેસ સેન્સિટિવ છે, એટલે કે તમે આ રીતે પણ લખી શકો, NUM આ રીતે પણ લખી શકો ને આમે લખી શકો. નેક્સ્ટ આવે છે આ બધા છે વેલિડ છે અને આ છે એ અનવેલિડ છે. નેક્સ્ટ ટોપિક આવે છે કોન્સ્ટન્ટ. The entities of C that do not change, it is a value thought out. The execution of programs are known as construct, બરાબર. And the C construct can be divided into two different categories as shown is a figure 10.7.
આમાં જે સીના કોન્સ્ટન્ટ છે એ આમાં અહીંયા આપેલા છે એમ કહે છે ફિગર 10.7માં. તો ચાલો આપણે ડિસ્કસ કરીએ. બરાબર, એમાં છે ન્યુમેરિક કોન્સ્ટન્ટ. ધ કોન્સ્ટન્ટ ધેટ સ્ટોર numeric value is known as numeric constant. The numeric constants are divided two categories, integer constant and real constant. અહીંયા આપણે બે કેટેગરી છે કન્સ્ટ્રક્ટની, ન્યુમેરિક એમાં અને કેરેક્ટર, પછી સિમ્બોલિક એ છે અને બ્લેક સેસ. હવે આમાં જે ન્યુમેરિકમાં છે એમાં પાછા બે ટાઈપ છે, ઇન્ટીજર અને રિયલ. હોલ નંબર એમાં આવે છે હોલ નંબર, તેમાં 250 એ બધા હોલ નંબર છે, આ એનું એક્ઝામ્પલ છે. એન્ડ ડેસિમલ નંબરનું આ એનું એક્ઝામ્પલ છે 25.99, એ બધા એના એક્ઝામ્પલ્સ છે. નેક્સ્ટ આવે છે સિમ્બોલિક, એમાં આવે છે ન્યુમેરિક કોન્સ્ટન્ટ્સ રિપ્રેઝન્ટ બાય નેમ. બેકસ્લેશ એમાં આવે છે સ્પેશિયલ ટુ કેરેક્ટર કોન્સ્ટન્ટ. આ જે આવી રીતે આપણે એ લખીએ છીએ સ્લેશ કરીને એ એનું એક્ઝામ્પલ છે, જે સ્પેશિયલ કેરેક્ટર આપણે પહેલાં જોઈ ગયા. બરાબર. નેક્સ્ટ આવે છે કેરેક્ટર, એમાં સિંગલ અને સ્ટ્રિંગ એવી રીતે ટુ પાર્ટ્સ પડે છે. તો સિંગલ કેરેક્ટરમાં આવી રીતે એચ અને અહીંયા સ્ટ્રિંગ આવે છે, જે આ એચ છે એ કેપિટલ છે, એ એચ અને 8 એ બે એના એક્ઝામ્પલ છે. નેક્સ્ટ આવે છે સ્ટ્રિંગ, સેટ ઓફ કેરેક્ટર્સ ઇનક્લોઝ ઇન ડબલ ક્રેટ્સ. એક્ઝામ્પલ તરીકે વિદિતા. બરાબર, એ એનું એક્ઝામ્પલ છે. અહીંયા બે જગ્યાએ સ્ટ્રિંગ, આ જે વિદિતા નામ છે એ સ્ટ્રિંગમાં આપેલું છે. બરાબર. નેક્સ્ટ આવે છે integer constant. Integer constant refer to a whole number. We have three types of integer constant: decimal, hexadecimal and octal. And example of various number system in given in appendix I. બરાબર, જે આઈમાં આપેલા છે. અને the decimal constant use numeric digit from 0 to 9. એમાં 0 to 9 નો આપણે યુઝ કરવાનો છે ડેસિમલમાં. એન્ડ વી કેન યુઝ અ પ્રિફિક્સ unary plus and minus with such of number. આ અંકોની આ આપણે નંબર્સ છે એમાં પ્લસ અને માઇનસની નિશાની પણ એડ કરી શકાય છે. તો હેક્સાડેસિમલ નંબર constant use numeric digit from 0 to 9 and letters A to F. Here A to F refers to numeric value 10 to 15 respectively, and the hexadecimal numbers have a base 16. બરાબર, જે હેક્સાડેસિમલ નંબર્સનો બેઝ છે એ 16 છે. When using this value, we differentiate it from decimal number by using 0x or 0x. એટલે આ છે એ સ્મોલમાં છે ને ઓલું છે એ કેપિટલમાં છે, એવી રીતે એડ કરવામાં આવે છે. તમે એ રીતે સંખ્યાની આગળ તમે એડ કરી શકો છો તેને અલગ પાડવા માટે. The octal number constant use a numeric digit from 0 to 7 and the base of number system is 8. When using value of C, differentiate it from decimal numbers by using 0 as a prefix. Table 10.4 gives us a list of some valid and invalid integer constant. અહીંયા વેલિડ છે ને આ બધા છે એ ઇનવેલિડ છે. નેક્સ્ટ આવે છે real constant. બરાબર, real constant refer to a decimal number to have a
ફેક્ટરેશન્સ પાર્ટ્સ, બરાબર, પાર્ટ. એક્ઝામ્પલ ઓફ રિયલ કન્સ્ટ્રક્ટ 10.15 આ એનું એક્ઝામ્પલ છે. આ છે વેલિડ છે અને આ બધા છે ઇનવેલિડ છે. નેક્સ્ટ આવે છે કેરેક્ટર ઓફ કન્સ્ટ્રક્ટ. કેરેક્ટર કન્સ્ટ્રક્ટ હેઝ ધ નેમ ઓફ સજેસ્ટ content character. There are two types of character construct in C. બરાબર, સી લેંગ્વેજમાં આપણે 2 ટાઈપ્સના કેરેક્ટર કન્સ્ટ્રક્ટ હોય છે, સિંગલ કેરેક્ટર કન્સ્ટ્રક્ટ એન્ડ સ્ટ્રિંગ કન્સ્ટ્રક્ટ. સિંગલ કેરેક્ટર કન્સ્ટ્રક્ટ એમાં એ સિંગલ કેરેક્ટર કન્સ્ટ્રક્ટ ઇઝ રિપ્રેઝન્ટ બાય યુઝિંગ સિંગલ કેરેક્ટર ઇનક્લોઝ વિથિન અ સિંગલ ક્વોટ્સ. બરાબર, તેમાં જે સિંગલ કેરેક્ટર કન્સ્ટ્રક્ટ હોય છે ને એને રિપ્રેઝન્ટ થાય છે સિંગલ કેરેક્ટર ઇનક્લોઝથી અને વિથિન અ સિંગલ ક્વોટ્સ. બરાબર, અને એનું એક્ઝામ્પલ છે આ એચ, અહીંયા એચ, આ વી, આ 7, એ બધા એના એક્ઝામ્પલ્સ છે. હિયર each character construct is associated with numeric value known as ASCII, એટલે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. આ ASCII નું આખું ફૂલ ફોર્મ છે. બરાબર, નેક્સ્ટ આવે છે string construct. String constructs are denoted by using sequence of characters enclosed within a double quotes, and some example of string constructs are C language. બરાબર, આમાં શું કહે છે કે string constructs are denoted by using sequence of character એન્ડ ઇન્ક્લોઝ વિથ ડબલ ક્વોટ્સ, જે ડબલ ક્વોટ્સમાં આપવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે આ સી લેંગ્વેજ લખેલું છે, આ બાય લખેલ છે ને આ વી છે, એ બધા એના એક્ઝામ્પલ છે સ્ટ્રિંગ કન્સ્ટ્રક્ટ્સના. એન્ડ સ્ટ્રિંગ કન્સ્ટ્રક્ટ્સ ડોન્ટ હેવ એની ASCII, એટલે આસની વેલ્યુ એસોસિએટેડ વિથ ઇટ. બરાબર, એમાં જોડાયેલી હોતી નથી. બરાબર, આ જે વેલ્યુ છે એમાં એ જોડાયેલી હોતી નથી. અહીં હિયર સ્ટ્રિંગ કન્સ્ટન્ટ વી ઇઝ નોટ ઇક્વલ એન્ડ સિંગલ કેરેક્ટર કન્સ્ટન્ટ ઇઝ વી. જે અહીંયા છે સ્ટ્રિંગ કન્સ્ટન્ટ એ આ વી છે, ઇઝ નોટ ઇક્વલ, એટલે તે અને ટુ સિંગલ કેરેક્ટર કન્સ્ટન્ટ વી. બરાબર, એ બે સરખા નથી એમ કહે છે, નોટ ઇક્વલ. આ બે સરખા નથી, બે અલગ અલગ છે, સ્ટ્રિંગ અને સિંગલ બે. હિયર સ્ટ્રિંગ વી વિલ allocated 2 memory space while character is V, and V will allocate only 1 memory space, and this is due to fact the string is C are ended by adding /0 is a null character. જ્યારે આપણે સી લેંગ્વેજમાં એનો આપણે એન્ડ કરીએ છીએ ત્યારે આપણે ઝીરોથી થાય છે. અહીંયા જે /0 આપેલો છે ત્યાંથી થાય છે. ઇઝ અ નલ કેરેક્ટર, આ એક નલ કેરેક્ટર છે. બરાબર, બેકસ્લેશ. The single character constant the name of suggests of single character, and while string character is a use of sequence character. જે નેમ અનુસાર છે આપણે સિંગલ કેરેક્ટરનો યુઝ કરવામાં આવે છે, ઉપયોગ કરે છે, અને જ્યારે સ્ટ્રિંગ અને અનેક
જે અક્ષરોનો ઉપયોગ કરે છે. નેક્સ્ટ આવે છે સી ઓલ્સો પ્રોવાઇડ અ સ્પેશિયલ કેરેક્ટર ઓફ કન્સ્ટ્રક્ટ્સ that used of two character. These are constructs are known as a backslash character or escape sequence. બરાબર. અને નેક્સ્ટ આવે છે they are known as a backslash character as a first character is a always backslash. એમાં એક્ઝામ્પલ તરીકે આને શું કહેવાય? બેકસ્લેશ. બરાબર. આ બધા શું છે તો કે બ્લેક સ્લેશ કેરેક્ટર્સ છે, આ એનો યુઝ છે અને આની વેલ્યુઝ છે. બરાબર. આવી રીતે આપણે એને જોઈ શકીએ છીએ. આ બધા કેરેક્ટર્સ છે, આ એનો યુઝ અને એની વેલ્યુઝ. નેક્સ્ટ આવે છે સિમ્બોલિક કન્સ્ટન્ટ. બરાબર. Certain numeric character and constant can be defined using symbolic identifier. Such as a constant are known as a symbolic constant. બરાબર. તે આપણે to define a symbolic constant and we use the given a syntax. બરાબર. અહીંયા આવી રીતે તેની સિન્ટેક્સ આપેલી છે. સિમ્બોલિક કન્સ્ટન્ટની આવી રીતે હેશટેગ ડિફાઇન, આઈડેન્ટિફાયર અને વેલ્યુ એવી રીતે. અહીં હિયર હેશટેગ ડિફાઇન ઇઝ નોન એઝ અ પ્રી પ્રોસેસર ડિરેક્ટિવ and identifier a symbol name of construct that we want to define and value is the construct itself. બરાબર. નેક્સ્ટ આવે છે સમ એક્ઝામ્પલ ઓફ સિમ્બોલિક કન્સ્ટન્ટ આર. આ બધા એના એક્ઝામ્પલ છે જે નીચે દર્શાવેલા છે. હેશટેગ ડિફાઇન PR 3.14 એ બધા એના એક્ઝામ્પલ્સ છે. And the first statement here defined a symbolic constant called pi and the refer to a real value is 3.14. and second statement આવે છે second statement defined a symbolic constant called a maximum value that refer to an integer value is 100. બરાબર. આ અને નેક્સ્ટ આવે છે લાસ્ટ સ્ટેટમેન્ટ. અહીંયા આપેલું છે તે ડિફાઇન અ સિમ્બોલિક કન્સ્ટન્ટ ઇઝ અ એફ કોલ્ડ એઝ એફ એન્ડ રિફર અ કીવર્ડ ઇઝ ફ્લોટ. બરાબર. આ કીવર્ડ્સ છે ઇન સી લેંગ્વેજમાં. નેક્સ્ટ આવે છે પોઈન્ટ્સ ઓફ રિમેમ્બર ઇન સી પ્રોગ્રામ. હવે આપણે સી પ્રોગ્રામમાં જે યાદ રાખવાના પોઈન્ટ્સ છે અહીંયા આપેલા છે કે આપણે સી પ્રોગ્રામમાં કઈ રીતે આપણે જ્યારે પ્રોગ્રામ કરતા હોય ત્યારે આપણે આ પોઈન્ટ્સ આપણે યાદ રાખવાના છે. બરાબર. ફર્સ્ટ વન કયો છે તો કે હેડર ફાઇલ શુડ ઇન્ક્લુડ બિફોર ધ મેઇન ફંક્શન. જે એની હેડર ફાઇલ હોય છે એ મેઇન ફંક્શન છે એની પહેલાં ઉમેરવી જરૂરી છે. એન્ડ એક્ઝિક્યુટેબલ સી પ્રોગ્રામ શુડ ઓલવેઝ કન્ટેન અ મેઇન ફંક્શન. જે આપણે અમલ કરી શકાય તેવા કોઈપણ સી પ્રોગ્રામ હંમેશા મેઇન વિધેય હોય છે. નેક્સ્ટ આવે છે executions of C program start from the first opening curly brackets and after main function. C program આપણે જ્યારે સ્ટાર્ટ કરીએ
ત્યારે મેઇન ફંક્શન પછી કર્લી બ્રેકેટ્સ આપણે પહેલાં સ્ટાર્ટ કરવામાં આવે છે, બરાબર. મેઇન ફંક્શન પછી એ આપણે સ્ટ્રક્ચરમાં જોઈ ગયા, સી પ્રોગ્રામના સ્ટ્રક્ચરમાં. ટુ ફંક્શન વિથ સેમ નેમ આર નોટ અલાઉડ ઇન સી પ્રોગ્રામ, બરાબર. સી પ્રોગ્રામમાં સેમ નેમ આર નોટ અલાઉડ, એટલે આપણે જે સેમ નેમ હોય છે એમાં અલાઉડ નથી. તમે સરખા નેમ રાખી શકો નહીં. ટુ ફંક્શન એટલે ફંક્શનમાં નોર્મલી ધ સી પ્રોગ્રામ્સ કન્સિસ્ટ ઓફ લોઅર લેટર આલ્ફાબેટ્સ. નોર્મલી રીતે આપણે સી પ્રોગ્રામમાં સ્મોલ અક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે, લોઅર લેટર ઇન આલ્ફાબેટ્સ, બરાબર. આઈડેન્ટિફાયર આર કેસ સેન્સિટિવ. એ કઈ છે તો કે કેસ સેન્સિટિવ છે. there should be at last one blank space between two words of C program, બરાબર. સી પ્રોગ્રામમાં બે શબ્દ વચ્ચે ઓછામાં ઓછી એક જગ્યા રાખવી જરૂરી છે, એક સ્પેસ રાખવી જરૂરી છે, બ્લેન્ક સ્પેસ, બરાબર. એન્ડ નેક્સ્ટ આવે છે યુઝવલી સી સ્ટેટમેન્ટ એન્ડ વિથ અ સેમિકોલન. જ્યારે સી સ્ટેટમેન્ટનું એન્ડ થાય ત્યારે એની પાછળ આપણે સેમિકોલન લગાડવું જરૂરી છે. કમેન્ટ કેન બી ઇન્સર્ટેડ વેર નેવર અ બ્લેન્ક સ્પેસ કેન બી ઇન્સર્ટેડ. જ્યારે આપણે ખાલી જગ્યા ઉમેરી શકાય તેવા તમામ સ્થાનને આપણે કમેન્ટ ઉમેરી શકીએ છીએ, બરાબર. જ્યાં ખાલી હોય ત્યાં આપણે કમેન્ટ આપણે લખી શકીએ છીએ. એવરી ઓપનિંગ કર્લી બ્રેકેટ્સ શુડ હેવ અ કોરસ્પોન્ડિંગ ક્લોઝિંગ કર્લી બ્રેકેટ્સ. હવે આપણે જે પહેલાં કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કર્યું હતું એ છેલ્લે આપણે એન્ડ કરવું એ જરૂરી છે. આ છે એક્ઝિક્યુશન ઓફ સી પ્રોગ્રામ, બરાબર. આવી રીતે એનું સી પ્રોગ્રામમાં થાય છે. યુઝ ટાઈપ ઓફ પ્રોગ્રામિંગ, પછી નેક્સ્ટ આવે છે એડિટર, પછી સોર્સ કોડ, પછી ટ્રાન્સલેશન એન્ડ ઓબ્જેક્ટ કોડ એન્ડ લિનર. એન્ડ આ છે એ શું છે તો કે લાઇબ્રેરી ફાઇલ્સ એન્ડ એક્ઝિક્યુટેબલ કોડ. એન્ડ નેક્સ્ટ આવે છે લોડર એન્ડ ફાઇનલ આઉટપુટ. આ શું છે તો કે ડેટાસ. અને અહીંયા આપ્યું છે કે આપણે જ્યારે સી પ્રોગ્રામને આપણે સેવ કરીએ ત્યારે એક્સટેન્શન .c આપવું જરૂરી છે. નેક્સ્ટ આવે છે આમાં આપણે જી એડિટમાં સી પ્રોગ્રામથી આપણે સી પ્રોગ્રામ કરશું જી એડિટમાં. તો આપણે એને જોઈએ. આવી રીતે અહીંયા પ્રોગ્રામ લખવાનો છે જી એડિટમાં. તો આપણે સ્ટાર્ટ કરશું. સિમ્પલ પ્રોગ્રામ છે. હવે એપ્લિકેશન, એમાં એસેસરીઝ અને એમાં જી એડિટ ટેક્સ્ટ એડિટર. તમારી બુક પ્રમાણે આવી રીતે આવી જશે. જુઓ અહીંયા આપેલું જ છે, બરાબર. આ છે એ માય પ્રોગ્રામ. એ શું છે તો કે પ્રોગ્રામનું નામ જે સેવ કરેલું છે એ છે માય પ્રોગ્રામ .c. આપણે એ જ નામે સેવ કરશું. તો આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ. અહીંયા શું આવે? કમેન્ટ. તમારી બુકમાં પહેલાં અહીંયા કમેન્ટ્સમાં શું લખેલું છે? એક્ઝામ્પલ ઓફ C6 માય સી પ્રોગ્રામ, બરાબર. આપણે એવી જ રીતે કરીએ. તમે અહીંયા કમેન્ટ્સમાં કંઈ પણ લખી શકો. તમારી રીતે તમે કોઈ પણ
ડેફિનેશન લખી અને તેનો પ્રોગ્રામ તમે કરી શકો. એક્ઝામ્પલ, બરાબર, શું લખશું? માય સી પ્રોગ્રામ. નેક્સ્ટ, હવે અહીંયા શું આવે છે? હેશટેગ ઇન્ક્લુડ stdio.h હેડર ફાઇલ ઉમેરવાનું કહે છે. ઇન્ટીજર મેઇન, int એટલે ઇન્ટીજર, આ મેઇન ફંક્શન, કર્લી બ્રેકેટ સ્ટાર્ટ, પ્રિન્ટ એફ, એટલે આપણે આ સ્ટેટમેન્ટ આપણે પ્રિન્ટ કરાવવું છે, બરાબર, સ્લેશ એન, બરાબર. એમાં શું લખવાનું છે? વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ સી પ્રોગ્રામ, સોરી, પ્રોગ્રામિંગ. using GCC. Return zero. નેક્સ્ટ, હવે આપણે આ પ્રોગ્રામને સેવ કરશું, બરાબર. અહીંથી સેવ પર ક્લિક કરવાનું અને પહેલાં એક ક્રિએટ ફોલ્ડર, પહેલાં એક ફોલ્ડર બનાવવાનું, એમાં 10th COMP એન્ટર કરવાનું. હવે અહીંયા તમારે માય પ્રોગ્રામ .c ના નામે સેવ કરવાનું. હવે આપણે આનું આઉટપુટ જોવા માટે એપ્લિકેશનમાં જઈ એમાં એસેસરીઝ, એમાં ટર્મિનલ. હવે આપણે આપણા ફોલ્ડરનું નામ લખવાનું, CD કરશો એટલે તમે તમારા ફોલ્ડરમાં આવી જાશો, 10 COMP, બરાબર, એન્ટર મારવાનું. હવે આપણે પ્રોગ્રામને કમ્પાઇલ કરવા માટે GCC કમાન્ડનો યુઝ કરવાનો. લખવાનું માય પ્રોગ્રામ, .c. હવે આપણે આઉટપુટ જોવા માટે ./a.out ને એન્ટર, એટલે તમારે અહીંયા લખેલું આવી જશે, વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ સી પ્રોગ્રામિંગ યુઝિંગ GCC. નેક્સ્ટ આવે છે હિસ્ટ્રી ઓફ સી. હેવિંગ લર્ન્ડ how to program in C, let us now have some historical overview of C. The C of has been dated back to 1972 and Bell
and the man who's owned the credit of creating a C language is Dennis M. Rich. આ એક નામ યાદ રાખવાનું છે કે જેણે સી ભાષાની રચના કરી છે. It was derived from Basic Combining Programming Language, commonly known as BCPL. આનું ફૂલ ફોર્મ છે Basic Combining Programming Language. The aim of developing C was a build robust system of software, but it become habit of programmers in coming years and has been used for developing all kind of softwares. Hence, it has come to known as general purpose programming language. આપણે તેને જનરલ પર્પસ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. Althorp, born 1972 in standardized in 1989 by American National Standard Institute. From their own it come to be known as ANSI. એનું ફૂલ ફોર્મ છે ANSI નું American National Standard Institute. Different operating system and compiler support this standard. જુદી જુદી ઓપરેટિંગ સિસ્ટમ અને કમ્પાઇલ દ્વારા તેને સમર્થન આપવામાં આવે છે. સી ઇઝ અ સ્ટ્રક્ચર લેંગ્વેજ. બરાબર, સી ઇઝ સ્ટ્રક્ચર લેંગ્વેજ છે. ઇટ અલાઉ અવર પ્રોગ્રામ ટુ બી broken into small pieces known as a function. તેના પ્રોગ્રામને તે ફંક્શનના નામે ઓળખાતા નાના નાના જે વિભાગોમાં વહેંચવાની સુવિધા પૂરી પાડે છે. This function once generate one are distributes a set of such function that becomes a C program, and taking a such an approach helps us to solve problems in the program easily, as we have to concat on only function rather than entire program. Usually C program written in can be ported different machine having a different operating systems. મીન્સ કે સામાન્ય રીતે સી લેંગ્વેજમાં લખવામાં આવતા કોઈપણ પ્રોગ્રામને આપણે સાથે અન્ય ઓપરેટિંગ સિસ્ટમ કે કમ્પાઇલર ધરાવતા જુદા જુદા મશીન પર સરળતાથી આપણે તેને ચલાવી શકીએ છીએ. Thus it is the consider of portable language. સી ભાષાને આ પોર્ટેબલ બનાવે છે. C is also considered to be middle level language by some and higher level language by other. કેટલાક સી લેંગ્વેજને મિડલ લેવલ લેંગ્વેજ માને છે તો કેટલાક એને હાયર લેવલ લેંગ્વેજ માને છે. In any case, it has all the features of C programmer would like to have. એક પ્રોગ્રામરને જરૂરી એવી તમામ ફેસિલિટીઝ સી ભાષાને ઉપયોગી ઉપલબ્ધ છે. બરાબર, સી ભાષામાં બધી ફેસિલિટી ઉપલબ્ધ છે. નેક્સ્ટ આવે છે તેના MCQ. આ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણે એના MCQ સ્ટાર્ટ કરીએ. Which of the following is extension of C program file? એમાં આવશે A, C. Which of the following number refers to number of C character categories? એમાં આવશે 4. Which of the following of C character categories does the symbol equal belong? એમાં આવશે special character. Which of the following is valid keyword of C? એમાં આવશે size of. Which of the following is an
ઇનવેલિડ વેરિયેબલ નેમ ઇઝ ઇન સી, એમાં આવશે ડી. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇનવેલિડ ઇન્ટીજર કોન્સ્ટન્ટ ઇન સી, એમાં આવશે એ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ વેલિડ રિયલ કોન્સ્ટન્ટ ઇન સી, એમાં આવશે સી. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ વેલિડ સિંગલ કેરેક્ટર કોન્સ્ટન્ટ ઇન સી, એમાં આવશે એ. The preprocessor directive #define is used define which of the following in C, એમાં આવશે B, symbolic constant. Which of the following function key is used directly executed a program, એમાં આવશે C, F5. આ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.